અહીંયા આપણે યુનિટ 5નું રીડ 1 પીપર ધ ફેન્ટોમ પેટ. પીપર એ નામ છે, કોઈ પ્રાણીનું નામ પાડેલું છે, અને ફેન્ટોમ એટલે કાલ્પનિક, અને પેટ એટલે કે પાલતુ પ્રાણી. તો અહીંયા એક વિદ્યાર્થી અને શિક્ષકો અને ક્લાસમાં એક ચર્ચા થાય છે. એક પિયા નામની છોકરી હોય છે, એ પાલતુ પ્રાણી વિશે એની વાત રજૂ કરવાની હોય, પણ ખરેખર એ પાલતુ પ્રાણી જે છે એને એ કાલ્પનિક રીતે નક્કી કરેલું હોય કે આવું છે એમ, પણ સ્કૂલમાં કોઈને ખબર નથી હોતી. એટલે સ્કૂલની અંદર જ્યારે ટીચર છે એ અને વિદ્યાર્થીઓ છે એ પિયાને કહે છે કે તું જે પ્રાણીની વાત કરે છે એમાં ક્લાસમાં બતાવ. એટલે પિયા એમ કહે છે કે હું નહીં બતાવી શકું એમ, પણ છતાંય એના ટીચર છે એ પરમિશન લઈ આવે છે, અને પરમિશન લેવા જાય ત્યારે પ્રિન્સિપાલ પણ પરમિશન આપે પણ છે. પરંતુ પિયાને જ્યારે બોલાવીને પૂછે છે ત્યારે પિયા છે અસ્વસ્થ દેખાય, મતલબ કે જવાબ બરાબર નથી આપી શકતી પ્રિન્સિપાલને. એટલે આ વાત ઉપરથી આપણે નક્કી કરી શકીએ પિયા જે પ્રાણીની વાત કરે છે એને કલ્પનાથી ઘડેલું હોય છે. છેલ્લે એનો ભાઈ બચાવવા એને આવી જાય છે. એટલે ટૂંકમાં કોઈને ખબર નથી પડવા દેતા કે એમની પાસે આ પ્રાણી હતું કે નહોતું એમ. તો આપણે શરૂ કરીએ. યુનિટ રીડ 1 છે, યુનિટ 5નું રીડ 1 એ એક જ રીડ છે યુનિટ 5ની અંદર. તો આપણે જોઈશું કે એમાં શું વાત થઈ છે. ધ સીન ઓપન્સ ઇન ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એક સીન છે ચાલુ થાય છે, મતલબ કે જે વાત કરવાની છે એ ક્લાસરૂમની વાત અહીંયા થશે. ઇટ ઇઝ કેઓટિક. કેઓટિક મતલબ ઘોંઘાટિયો. એ ક્લાસરૂમ ઘોંઘાટિયો હોય છે. મચ શાઉટિંગ. શાઉટિંગ એટલે રાડો પાડવી. એન્ડ ફ્લિંગિંગ ઓફ પેપર એન્ડ પેન્સિલ. ફ્લિંગિંગ એટલે ઉડાડવું. પેપર અને પેન્સિલ છે ઉડાડતા હોય ક્લાસમાં વિદ્યાર્થીઓ. જ્યારે શિક્ષક ન હોય હાજર ત્યારે વિદ્યાર્થી જો તોફાની હોય તો એ આ બધું કરતા હોય. સારા છોકરાઓ હોય, સારો ક્લાસ હોય તો આવું નથી થતું, પણ તોફાનીના ક્લાસમાં આવું થતું હોય છે. ટીચર એન્ટર. ટીચર છે એન્ટર થાય છે. લુક હેલ્પલેસલી એટ ધ સીન. એ લાચાર થઈ ગયેલા હોય છે અને ક્લાસનો આ સીન જોઈને લાચાર થઈ જાય છે. ધેન વોક્સ ઇન બ્રેવલી. અને પછી બહાદુરતાથી ચાલે છે વિથ અ સ્માઇલ, અને સ્માઇલ પણ એના ચહેરા ઉપર હોય છે. પછી ટીચર છે એ બોલે છે, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. એ મોમેન્ટ પોઝ ઇન ધ એક્ટિવિટી. પછી જે કાગળ ઉડાડવાની ને એવી જે કંઈ એક્ટિવિટી હોય ને એ સ્ટોપ થઈ જાય છે. સ્ટુડન્ટ સેઝ. સ્ટુડન્ટ બોલે છે, ગુડ મોર્નિંગ મિસેસ ચાવલા. એ આપણે તોફાની છોકરાઓ જે બોલતા હોય લાંબુ ખેંચીને એમ બોલે છે બધા છોકરાઓ, અને ટીચરનું નામ હોય છે મિસેસ ચાવલા. ધેન ધ કેઓસ કન્ટિન્યુ. પછી પાછી વાતો ચાલુ થઈ જાય છે છોકરાઓની, ઘોંઘાટી વાતાવરણ થઈ જાય છે પાછું. પછી સ્ટુડન્ટ નંબર 1 છે એ બોલે છે, મેમ લુક દે આર સ્ટીલિંગ માય થિંગ્સ. મેડમને કહે છે કે મેમ જુઓ આ છોકરાઓ છે એ મારી વસ્તુ ચોરી રહ્યા છે. દે આર ઓલવેઝ સ્ટીલિંગ માય. તેઓ હંમેશા મારી વસ્તુ ચોરે. પછી કટ છે. સ્ટુડન્ટ 1 પાછો એનો એ વ્યક્તિ છે મેડમને કહેવા પૂછે છે, મેમ વોટ આર વી ગોઈંગ ટુ ડુ. આપણે આજે શું કરવાના છીએ. આર વી ગોઈંગ ટુ ડુ ભવિષ્ય બતાવે છે. ગોઈંગ ટુ ડુ એટલે કે આપણે શું કરશું આપણે હવે. સ્ટુડન્ટ 2 મેમ લેટ્સ ડુ સમથિંગ ફની મેમ. અહીંયા મેડમને મેમ, ખરેખર મેડમ શબ્દ કરતાં મેમ શબ્દ વધારે ફેમસ છે બધી જગ્યાએ, પણ આપણે બધા મેડમ જ બોલીએ છીએ. ઇટ ઇઝ નોટ ગુડ. મેડમ શબ્દ છે એ ગુડ નથી હોતો. મેમ શબ્દ છે એ સારો હોય છે. કોઈ ટીચરને મેમ તરીકે અથવા કોઈ આપણાથી ઉપરી અધિકારી હોય એને મેમ તરીકે જ બોલાવવો વધારે બેટર છે. પછી લેટ્સ ડુ. લેટ્સ ડુ મતલબ કે ચાલો આપણે કરીએ સમથિંગ ફની, એટલે કંઈક રમૂજી. અહીં મેમને કહે છે બીજો 2 નંબરનો વિદ્યાર્થી. મચ ચીયરિંગ એટ ધીસ સજેશન. બધા એ વધાવી લીધું આ સજેશન હતું એ, કારણ કે ક્લાસમાં બધાને આ જ જોઈએ. એટલે બધા ક્લાસમાં છોકરાઓ હતા એને હા પાડી દીધી. એમ ચીયરિંગ એટલે હા પાડવી. બધા સહમત થઈ ગયા. ટીચર સેઝ નાવ. હવે ચિલ્ડ્રન એટલે કે બાળકો. ટુડે આજે વી આર ગોઈંગ ટુ. આપણે ટુ ડિસ્કસ. વી આર ગોઈંગ ટુ ડિસ્કસ એટલે આપણે ચર્ચા કરશું, કારણ કે અહીંયા આર ગોઈંગ ટુ છે વિલ ગણવાનો રહેશે. ડોમેસ્ટિક એનિમલ્સ. આપણે પાલતુ પ્રાણી વિશે વાત કરવાની છે.
Immediately class is rocked by a storm of protest. Immediately એટલે તરત જ the class એટલે આ ક્લાસ જે એમનો હોય એ rocked એટલે કે દેખાડો કરવા માંડે છે છોકરાઓ by a storm of protest. વિરોધ storm એટલે કે એક વાવાઝોડાની જેમ અને protest એટલે વિરોધ કરવો. Except for Pia. Pia સિવાયના બધા લોકો વિરોધ કરતા હોય. Who stand and cheers. એ એક જ મેડમ સાથે ઊભી હોય મતલબ કે મેડમનો સાથ દે છે અને ચીયર્સ કરે છે મતલબ કે બરાબર છે એમ કહે છે. સ્ટુડન્ટ સેસ નો નો ના ના આવી વાત નથી કરવી એમ. દેટ્સ ઇઝ સો બોરિંગ. આ કંટાળાજનક છે. બોરિંગ એટલે કંટાળાજનક. શટ અપ પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. આ બધા છે ને પહેલેથી પિયાને ખીજવતા જ હોય છે તો આજે પણ પિયાને ખીજવે છે. શટ અપ પિયા એટલે કે બંધ થા પિયા. સ્ટોપ બિંગ એન એનિમલ ફોર વન્સ. તું ફરીને પ્રાણી બનવાનું અહીંયા બિંગ એટલે બનવું એનિમલ એટલે કે પ્રાણી ફરીને પ્રાણી બનવાનું બંધ કર. યા જસ્ટ હા જસ્ટ બિકોઝ યુ આર બિગ એનિમલ એક્સપર્ટ. હા અમને ખબર છે કે તું મોટી એનિમલ એક્સપર્ટ છે. નો મેમ નથિંગ અબાઉટ એનિમલ. છોકરાઓ કે ના એનિમલ વિશે કાંઈ નહીં. વી ડીડ ધેટ ઇન ક્લાસ 1. આપણે ક્લાસ 1 એટલે કે પહેલા ધોરણમાં કરી નાખ્યું છે બધું. ધેટ્સ ફોર કિડ. આ તો નાના બાળકો માટેનું છે. લેટ્સ ડુ સમથિંગ એલ્સ. આપણે કંઈક બીજું કરીએ પ્લીઝ. લેટ્સ ગો ફોર એ પિકનિક. આપણે પિકનિકમાં જઈએ. અહીંયા ડાયરેક્ટ વિદ્યાર્થીએ પ્રપોઝલ મૂકી દીધું ટીચરને કે આપણે પિકનિક જઈએ. અહીંયા છોકરાઓ એટલા તોફાની હશે એની કલ્પના પણ તમે કરી શકો છો. ટીચર સેઝ ચિલ્ડ્રન ટુડે વી હેવ ટુ ટોક અબાઉટ ડોમેસ્ટિક એનિમલ. બાળકો આજે આપણે ડોમેસ્ટિક એનિમલ વિશે વાત કરવી જ પડશે. હેવ ટુ ટોક. હેવ ટુ શબ્દ વાપરવાનો ફરજ પાડવા માટે આવે એટલે કે આપણે વાત કરવાની જ છે ડોમેસ્ટિક એનિમલ વિશે. એન્ડ જસ્ટ ટુ મેક ઇટ ઇન્ટરેસ્ટિંગ. અને એને રસપ્રદ બનાવવા માટે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ બનાવવા માટે. મેક એટલે બનાવવું. લેટ્સ સ્ટાર્ટ બાય ઈચ વન ઓફ યુ. તમારામાંથી બધાએ શરૂ કરવાનું છે. ટેલિંગ એટલે કહેવાનું. અસ અમને અબાઉટ ધ પેટ્સ પાલતુ પ્રાણી વિશે. યુ મે હેવ એટ હોમ જે તમારા ઘરે હોઈ શકે. વી વિલ સ્ટાર્ટ વિથ યુ શામા. પછી શામા નામની જે છોકરી હોય છે એને કહેશે તારાથી શરૂ કરીએ આપણે. શામા સેસ યસ એઝ મોસ્ટ ઓફ યુ લકી વન્સ નો. તમારામાંથી મોટા ભાગના નસીબદાર હશે જે જાણતા હશે. ધોસ હુ હેવ બીન ટુ માય હાઉસ જે મારા ઘરે આવ્યા હશે. આઈ હેવ ગોટ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ. એમની પાસે બંચ ઓફ એટલે કે ઘણા બધા. આઈ હેવ ગોટ એટલે છે એમની પાસે. અહીંયા આઈ હેવ ગોટ એટલે મેળવ્યા છે એવો નહીં છે એવો મિનિંગ થાય. ગોટ શબ્દ ખરેખર યુકે અને યુએસએ એટલે કે અમેરિકન લોકો આવો શબ્દ વાપરે. આપણે શું કહીએ આપણી પાસે છે એવું કેવું હોય તો આઈ હેવ બંચ ઓફ રેર એંગોરા રેબિટ્સ. આપણે ગોટનો ઉપયોગ નથી કરતા પણ અમેરિકા અને યુકેમાં ગોટનો ઉપયોગ થાય છે એટલે આઈ હેવ ગોટ એમ બોલે. મારી પાસે છે એવો મિનિંગ થાય. બંચ ઓફ રેર એટલે ભાગ્ય જ જોવા મળતા હોય એવા. એંગોરા રેબિટ્સ એટલે કે તમે ગૂગલમાં સર્ચ મારશો ને એંગોરા રેબિટ્સ એટલે એમની એક જાતિ જોવા મળશે તમને. એ પ્રકારના રેબિટ કે ક્યાંય જોવા ન મળે એવા રેબિટ એમના ઘરે છે એવું કીધું. દે આર વેરી બ્યુટિફુલ. તેઓ ખૂબ સુંદર છે. એન્ડ દે હેવ ધીસ લોંગ સોફ્ટ ફર. તેમને બહુ મોટા સોફ્ટ એટલે પોચા ફર એટલે રૂવાટી છે. તેમને લાંબી અને મોટી સુવાળી રૂવાટી છે. સો પીપલ બ્રીડ ધેમ એટલે લોકો તેમને બ્રીડ એટલે કે પાળે છે. ધેમ ફોર ધ ફ્યુઅર એટલે કે રૂવાટી માટે પાળે. જે લોકો પ્રોફેશનલ લોકો છે એ ખાસ કરીને જે ધંધાદારી લોકો એ આવા રેબિટને પાળવાનું કારણ એ કે એની રૂવાટી માટે. ટુ મેક સ્વેટર એના સ્વેટર બનતા હોય છે એટલે. સ્ટુડન્ટ સેસ યા મેમ દે આર રિયલી ક્યુટ. એટલે અમુક વિદ્યાર્થીઓ જોયા છે આ એંગોરા રેબિટ એના ઘરે જઈને સમાના એટલે એ બોલે છે હા મેડમ તેઓ ખરેખર સુંદર છે રેબિટ. ધ ફર્સ ઇઝ સો સોફ્ટ. અહીંયા ફર પછી એપોસ્ટ્રોફી એસ આપ્યો એનો મતલબ થાય ધ ફર ઇઝ એવો મિનિંગ લેવાનો. સો સોફ્ટ આ બધા રૂવાટી છે એકદમ પહોંચી છે મેમ. ટીચર સેઝ વેરી ગુડ શામા. હુ ઇઝ નેક્સ્ટ. હવે કોણ આવશે નેક્સ્ટમાં. મેની હેન્ડ વેવ ઇન ધ એર. ઘણા બધાના હાથ છે એ ઉપર થાય છે. એન્ડ દેર આર શાઉટ અને અવાજ પણ આવે છે.
મેમ મી એટલે કે મને મેમ એમ. ટીચર સેઝ યસ રોહન. પછી રોહનને બોલાવે છે. રોહન સેઝ આઈ હેવ ગોટ ધ ફાયરેસ્ટ ડોગ. એટલે કે સૌથી ખતરનાક ડોગ છે, દુનિયાનો સૌથી ખતરનાક ડોગ કહેવાય એવો ડોગ અમારી પાસે છે. ઇન ધ વર્લ્ડ વાઇડ, દુનિયામાં હોય. રોટ વેલર તમે સર્ચ મારશો ગૂગલની અંદર એટલે તમને જોવા મળશે. એને આપણે ડોબરમેન્ટન તરીકે ઓળખી શકીએ છીએ. હિઝ નેમ ઇઝ કિલર. આ બધા ડોગ એવા હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય, આ હાઈ લેવલના ડોગ હોય છે કે જે એની સ્નીફિંગ એટલે કે સૂંઘવાની શક્તિ અને માણસને કરડી જવા મારી નાખવાની સુધીની ક્ષમતા હોય છે. એટલે રોટ વેલર નામનો ડોગ છે એની પાસે હોય છે. હિઝ નેમ ઇઝ કિલર. અને પાછું આ લોકોએ એનું નામ પણ કિલર રાખ્યું. હી ઇઝ અ વેરી ડેન્જરસ ડોગ. આ ડોગ છે બહુ ખતરનાક હોય છે. બટ હી ઇઝ હાઈલી ટ્રેન. પરંતુ એને ખૂબ ટ્રેનિંગ આપવામાં આવી છે. સો હી ડઝન્ટ બાઇટ એની વન ઓફ અસ. અમારામાંથી કોઈને બટકું નથી પડતું. એટલે કે એના ફેમિલીમાંથી વાત થાય છે. એના ફેમિલીમાંથી કોઈને એ કરડતો નથી. ટીચર સેઝ થેન્ક યુ રોહન. હવે નેક્સ્ટ રોહનને કહેશો તારો આભાર. અને હવે કોણ આવશે? સ્ટુડન્ટ 2. આઈ હેવ ગોટ. હવે સ્ટુડન્ટ 2 નામનો વ્યક્તિ છે એ આવશે. આઈ હેવ ગોટ અ પેર ઓફ ટ્વિન પેરિશિયન કેટ. અહીંયા એવા પ્રકારની કેટ છે કે જે અલગ પ્રકારની જ આવે છે. જે આપણે ક્યારેય ન જોઈ હોય એવા એના બે કેટ છે. અહીંયા ગોટ અ પેર ઓફ ટ્વિન એવી કેટ છે. પેરિશિયન ક્વિટ તમે કેટ કરીને ગૂગલમાં લખશો તો ત્યાં પણ તમને મળી જશે. કારણ કે આમાં શક્ય નથી મારે તમને કેમ કે દર્શાવવું એમ. એટલા માટે આ તમને સજેશન આપું છું કે જ્યારે તમે આ નામ સાંભળો છો પેરિશિયન કેટ્સ, એ કેટ્સનું ગૂગલમાં સર્ચમાં છો એટલે એના ફોટોસ તમને જોવા મળશે. માય અંકલ સેઝ દે આર વેરી રેર કલર. એના અંકલ હોય છે એ કહે છે કે આ જે પેરિશિયન કેટ હોય છે એવા કલરવાળી કેટ તમને ભાગ્યે જ જોવા મળે. આઈ હેવ ટુ બ્રશ ધેમ એવરી ડે. હવે આ જે સ્ટુડન્ટ 2 છે એમ કે મારે એને રોજ બ્રશ મારવું પડે એના શરીર ઉપર. ધેર નેમ્સ આર સિલ્વર એન્ડ ગોલ્ડ. તેમના નામ સિલ્વર અને ગોલ્ડ છે. બિકોઝ દે આર સો પ્રિસિયસ. કારણ કે આ બહુ કિંમતી હોય છે. એમને ખરીદવા બહુ પૈસા દેવા પડે આવી કેટ ખરીદવા માટે, એટલે એને એવા નામ રાખ્યા છે. દે પછી ડોટ ડોટ પછી વચ્ચેથી કોઈક બોલતું હોય છે એને કાપી નાખ્યું હોય છે એટલે આગળ બોલવા નથી દેતા, તો કાઉન્સમાં લખ્યું છે ધ રેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન ટેક પ્લેસ ઇન માય. સોરી, અહીંયા નાટક જેવું વાત હાલે છે. એટલે બાકીનું જે પ્રેઝન્ટેશન છે એ માઇમ એટલે કે આપણે ઘણીવાર માઇમ જોતા હોઈશું જેની અંદર ખાલી એક્શન જ કરવામાં આવે છે. એઝ પિયા ગેટ્સ અપ. અને પિયા પણ ઊભી થાય છે અને વોક્સ ડાઉન સ્ટેજ. પછી પિયાનો વારો આવ્યો હોય એટલે એ સ્ટેજ ઉપર જાય છે ટુ ટોક ડાયરેક્ટલી ટુ ધ ઓડિયન્સ. ઓડિયન્સ સાથે વાત કરવા માટે એને જે સ્ટેજ હોય છે એ સ્ટેજથી નીચે આવીને સીધા ઓડિયન્સ પાસે ઊભી રહે છે. સી ઇઝ ટ્રબલ. બધા એને હેરાન કરે છે. સી ઇઝ ટ્રબલ મતલબ હેરાન કરવું. પછી આગળ ટીચર બોલે છે. ટીચર કમ ઓન પિયા, લેટ્સ હિયર અબાઉટ યોર પેટ્સ. ચાલો આપણે બધા પિયાના પાલતુ પ્રાણી વિશે સાંભળીએ. ધેર ઇઝ સાયલન્સ. બધા શાંત થઈ જાય. એવરી વન ટર્ન ટુ પિયા. બધા પિયાની સામે જોવે છે. સ્ટુડન્ટ 3. યસ પિયા, વોટ ઇઝ યોર પેટ. તારું પાલતુ પ્રાણી શું છે? બી ઇટ ઇઝ ધ બેસ્ટ. શરત લાગી જાય તારી પાસે બેસ્ટમાં બેસ્ટ હશે. સ્ટુડન્ટ 4. આ તો મજાકમાં બોલેલા છે. સ્ટુડન્ટ 3 છે એ મજાકમાં એ બોલે છે. સ્ટુડન્ટ 4. પિયા ધ ગ્રેટ એનિમલ એક્સપર્ટ. પિયા છે એ મહાન એનિમલ એક્સપર્ટ છે. ગો ઓન. શરૂ કર પિયા. ડોન્ટ ટેલ મી યુ ડોન્ટ હેવ અ પેટ. અને એવું કહેતી નહીં કે મારી પાસે પાલતુ પ્રાણી નથી. સ્ટુડન્ટ 5. શી હેઝ અ ડોગ. 5 નંબરનો સ્ટુડન્ટ ભાઈ એની પાસે એમ કહે છે કે એની પાસે કૂતરો છે. આઈ હેવ સીન ઇટ. મેં જોયેલો છે. ઇટ ઇઝ એન ઓલ્ડ સ્ટ્રીટ ડોગ. એ શેરીમાં રખડતો કૂતરો છે. ઇટ કેન હાર્ડલી વોક. એ માંડ ચાલી શકે છે. મચ લાફ્ટર. બધા ક્લાસની અંદર હસવા માંડે છે કારણ કે 5 નંબરના સ્ટુડન્ટે કોમેન્ટ મારેલી હોય છે. પછી સ્ટુડન્ટ્સ બોલે છે. રિયલી પિયા, ઓનલી અ સ્ટ્રીટ ડોગ. ખાલી સ્ટ્રીટ ડોગ જ છે એટલે કે શેરીનો કૂતરો છે. મે બી ઇટ ઇઝ અ વલ્ફ ઇન ડિસ્ગાઇઝ. એ કદાચ વલ્ફ પણ હોઈ શકે.
ડિસ્ગાઇઝ એટલે કે એના વેશમાં, કૂતરાના વેશમાં એ વરુ પણ હોઈ શકે. ટીટર એટલે બધા હસવા માંડે છે ઓલ અરાઉન્ડ. બેટ, શી હેઝ ધ મોસ્ટ એક્સાઇટિંગ પેટ. અને પાછા બધા વિદ્યાર્થીઓ જ કહે છે શરત લાગી જાય એની પાસે સૌથી સારામાં સારું અને એક્સાઇટિંગ પેટ હશે. કમ ઓન પિયા, ટેલ અસ. પિયા કે અમને. સ્ટુડન્ટ સેઝ, ચાન્ટિંગ એટલે કે એક સાથે બધા એક સૂરમાં બોલે એને ચાન્ટિંગ કહેવાય. પિયા 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 પિયા. ક્લાસમાં બધા એને બોલવા માટે મજબૂર કરે છે. પિયા ગો સ્લોલી. પિયા પહેલાં ધીમેથી બોલે ટુ ધ ટોપ ઓફ ધ ક્લાસ. ક્લાસ હોય એના ઉપરના ભાગ ઉપર જાય, મતલબ કે મેડમ જે ઊભા રહેતા હોય ત્યાં. એઝ સુન એઝ સી ઇઝ ધેર, જેવી ત્યાં પહોંચે છે એવરીવન ઇઝ ક્વાઇટ, બધા અશાંત રહી જાય છે. ટીચર સેઝ, ગો ઓન પિયા, શરૂ કર પિયા. વી વુડ લવ ટુ હિયર ઓલ અબાઉટ યોર પેટ. મને તમારા પ્રાણી વિશે સાંભળવું ગમશે. પિયા સેઝ, ઓલમોસ્ટ ઇનઓડિબલી. ઓડિબલી એટલે ઇનઓડિબલી મતલબ કે ન સાંભળી શકાય એવી રીતે બોલતી હોય. આઈ હેવ એ, એવું બોલે છે સંભળાતું નથી કોઈને પણ, એટલે સ્ટુડન્ટમાંથી અવાજ કરે છે. વી કાન્ટ હિયર યુ, અમે તમને સાંભળી નથી શકતા. સ્પીક અપ, તું બોલ લાઉડર, મોટેથી. પિયા. પિયા સેઝ, આઈ હેવ. પછી એ બહુ શરૂ કરે છે બોલવાનું, ત્યારે એ જોરથી બોલવાનું શરૂ કરે છે. ટેક્સ ડીપ બ્રીથ એટલે કે ઊંડાણથી એ શ્વાસ લે છે. નાવ ધ ડિસિઝન ઇઝ ટેકન અપ, શી સ્પીક અપ. અને એને નિર્ણય લઈ લીધો હોય અને પછી બોલે છે. અ મંકી, એ નામ આપે છે કયું પાલતુ પ્રાણી? મંકી. ક્લાસ ઇરુપ વિથ એક્સાઇટમેન્ટ, ક્લાસમાં જોરદાર અવાજ થઈ જાય છે કારણ કે મંકીની વાત કરી. કોઈ પાલતુ પ્રાણી તરીકે મંકી ન રાખે. ખરેખર તમારા ઘરે પણ ના હોઈ શકે. એટલે આવું સાંભળીને બધા ક્લાસમાં ઇરુપ એટલે કે જોરદાર, વિથ એક્સાઇટમેન્ટ એટલે આનંદમાં આવી જાય છે કે વાહ કેવી વાત કરી. સ્ટુડન્ટ સે, ઓહ એ મંકી, અરે મંકી વાંદરો. ઘોષ શબ્દ ત્યારે બોલે અમેરિકા અને યુકે વાળા કે જ્યારે કોઈ એવી વાત મળે, જ્યારે એ લોકો સરપ્રાઈઝ થઈ જાય, આશ્ચર્યચકિત થઈ જતા હોય વાત સાંભળીને, ત્યારે ઘોષ શબ્દ વાપરે. દેટ ઇઝ સો કુલ, આ તો બહુ સારી વાત કરી. મેન, શી ઇઝ સો લકી, એ ખૂબ નસીબદાર છે. જનરલ એક્સપ્રેશન ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ એનવી, અને ક્લાસની અંદર બધા વખાણ પણ થવા માંડ્યા, અને એનવી એટલે જેલસી એટલે કે આપણે કહીએ ને ઈર્ષા પણ થવા માંડે. ટીચર સેઝ, ચિલ્ડ્રન લેટ હર સ્પીક. બાળકો એને બોલવા દો. ગો ઓન પિયા. પિયા શરૂ કર. પિયા સેઝ, યા ઓકે દેટ્સ ઇટ. હા બરાબર છે, બસ આટલું જ કહેવું. દેટ્સ ઇટ મતલબ કે આટલું જ કહેવું. એન્ડ આઈ હેવ ગોટ એ મંકી સો આઈ કેન ગો નાવ. મારી પાસે મંકી છે, હવે હું જઈ શકું છું. સ્ટુડન્ટ 5, કમ ઓન ટેલ અસ સમ મોર. અમને થોડુંક વધુ કે અનયુઝ્યુઅલ પેટ, આ કોઈની પાસે ન હોય એવું પાલતુ પ્રાણી છે. એન્ડ ડુ ટેલ અસ મોર અબાઉટ ઇટ. સો પ્લીઝ, એટલે કે એમ કહે છે કે વધુ અમને કે આના વિશે. ડુ ટેલ એટલે કે અસ મોર, અમને વધુ કે અબાઉટ ઇટ એના વિશે. પિયર એ બોલે યસ વેલ, કંઈ વાંધો નહીં કહું છું. સ્ટુડન્ટ 1, સો ક્યુટ એટલે કે હું સારી છો, તું ખૂબ સારી છો. પછી સ્ટુડન્ટ 2 છે એ પૂછે ઇઝ ઇટ અ બોય ઓર ગર્લ, એટલે હવે પૂછે છે વાંદરો છે કે વાંદરી. પિયસ ઇઝ અ ગર્લ, ડેફિનેટલી અ ગર્લ. હા એ વાંદરી જ છે. ક્લાસમાં બધા હસવા માંડે છે, લાફ્ટર એટલે કે હસવા માંડે છે. પછી પિયા શરૂ કરે, ઇટ ઇઝ અ કેપુચિન મંકી. હવે કેપુચિન મંકી એટલે એવું મંકી કે જેના મોઢા ઉપર બહુ વાળ હોય, જો ભરાવદાર વાળ હોય, એવું મંકી છે એની પાસે છે. વોટ એમ બધા બોલો વોટ શું એમ. પીએસએસ, એ કેપુચિન મંકી. ઇટ ઇઝ ફ્રોમ સાઉથ અમેરિકા. આ મંકી છે સાઉથ આફ્રિકાનું છે. ઇટ ઇઝ ક્વાઇટ રેર, જે બહુ ભાગ્યે જ જોવા મળે છે. સ્ટુડન્ટ 4, વેર ડીડ યુ ગેટ ઇટ. તને ક્યાંથી મળ્યું એમ. પીએસએસ, માય અંકલ બોટ હર ઇન ચાઇલ્ડ. એના અંકલ ચાઇલ્ડમાં હતા, ચાઇલ્ડ નામનો દેશ છે, ત્યારે એને આ વાંદરી છે એ ખરીદી. ઇઝ એન એનિમલ સ્પેશિયલિસ્ટ. એના અંકલ છે એનિમલ સ્પેશિયલિસ્ટ હોય છે. એન્ડ સો હી ગોટ હર, એટલે એમને આ મંકી છે મળ્યું અને એની પાસે છે. સ્ટુડન્ટ્સ, વાવ દેટ્સ ઓસમ, એટલે કીધું કે વાહ આ તો બહુ અદ્ભુત છે.
હાઉ ઓલ્ડ ઇઝ સી, એ કેટલા વર્ષની છે. હાઉ લોંગ હેવ યુ હેડ હર, કેટલો સમય તારી પાસે હતું. વોટ ડઝ શી ઇટ, એ શું ખાય છે. વોટ ડઝ શી વિયર, એ શું પહેરે છે. વેર ડઝ શી સ્લીપ, એ ક્યાં સૂવે છે. એટલા બધા પ્રશ્નો એના ક્લાસમાં વિદ્યાર્થીઓ કરી નાખે છે. એટલે ટીચર છે એને રોકે છે બધા વિદ્યાર્થીઓને. ચિલ્ડ્રન કામ ડાઉન, શાંત થઈ જાઓ. કામ ડાઉન, શાંત થઈ જાઓ પ્લીઝ, મહેરબાની કરીને. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, નહીંતર મારે તમને લખવાનું કામ આપવું પડશે. અહીંયા હેવ ટુ એવો મિનિંગ કહેવાય. વિલ હેવ ટુ અહીંયા ડબલ એલ એટલે એલ બોલાય. આઈ એલ હેવ ટુ ગીવ યુ અ રાઇટિંગ ટાસ્ક, મારે તમને લખવાનું કામ આપવું પડશે. એટ ધીસ દે આર ઇમિડિયેટલી ક્વાઇટ, આવી વાત કરી એટલે બધા એકદમ શાંત થઈ ગયા. સ્ટુડન્ટ 5, યે ગેટ સમ ફોટો એન્ડ ઓલ, કે વાંધો નહીં, તું થોડાક ફોટો અમને બતાવો અને બીજું કંઈ પણ હોય તો એ. સ્ટુડન્ટ 6, વાય ફોટો, ફોટો જ શું કામ. વાય કાન્ટ પિયા બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, પિયા મંકી છે એ ક્લાસમાં કેમ ન લાવી શકે. સ્ટુડન્ટ્સ, પછી બધા સ્ટુડન્ટ છે મેડમને રિક્વેસ્ટ કરવાના હોય. મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, એને કહો કે મંકીને ક્લાસમાં લાવે. યસ લાઈક અ શો એન્ડ ટેલ પ્લીઝ મેમ, હા એક દેખાડવા માટે પ્લીઝ એને કહો કે લાવે. બ્રિંગ ધ મંકી ટુ ક્લાસ, મંકીને ક્લાસમાં લાવે. ઓન પિયા, નો પિયા, એટલે પિયાને કહે છે કે ના ફોટો નહીં, ક્લાસમાં મંકી લાવ. ટીચર સેઝ ઓલ રાઇટ, બરાબર છે હાલો. આઈ વિલ આસ્ક ધ પ્રિન્સિપલ ફોર સ્પેશિયલ પરમિશન, હવે એમ કહે છે કે મારે પ્રિન્સિપલ પાસેથી સ્પેશિયલ પરમિશન લેવી પડશે. બ્રિંગ બેલ રિંગ્સ, ઇટ ઇઝ રિસેસ ટાઈમ, અને રિસેસ ટાઈમ થઈ જાય, બેલ વાગી જાય છે ત્યાં. શામાં, પિયા, હે પિયા ધ પ્રિન્સિપલ ઇઝ કોલિંગ યુ, હવે પિયા છે બહાર રિસેસમાં હોય એટલે શામાં છે એને બોલાવવામાં આવે છે કે તને પ્રિન્સિપલ બોલાવે છે. પિયા કહો વોટ, શા માટે. વાય, વોટ હેવ આઈ ડન, મેં શું કર્યું. એન્ટર્સ ધ પ્રિન્સિપલ, હી કોલ્સ પિયા, શી ગોઝ ટુ હિમ ટ્રેવલિંગ. હવે અહીંયા નાટક હાલતું હોય એટલે કે ભાગ છે પૂરો થયો હોય એટલે પ્રિન્સિપલનો રૂમ છે એ આવે, પિયાને બોલાવે છે. શી ગોઝ ટુ હિમ, અને પિયા એમની પાસે જાય છે. ટ્રેમ્બલિંગ એટલે ધ્રુજતા. પ્રિન્સિપલ સેઝ, ઓ યસ પિયા, યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી, તારા ટીચરે મને હજી હમણાં જ માહિતી આપી છે દેટ યુ હેવ અ ડિલાઇટફુલ મંકી, તારી પાસે આનંદિત, ડિલાઇટફુલ એટલે અદ્ભુત, આનંદિત એવું પણ કહી શકીએ મંકી, તારી પાસે અદ્ભુત મંકી છે એઝ અ પેટ, એક પાલતુ પ્રાણી. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ, આ તો અદ્ભુત વાત કરી. આઈ થિંક, મને વિચાર આવે છે ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા, એ ખરેખર સારો આઈડિયા છે ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ, તારું જે વાંદરી છે એ સ્કૂલ લાવે તો વધારે સારું રહેશે. વોટ ડીડ યુ સે, હર નેમ વોઝ ગરમ મસાલા, અને હા તે એવું કંઈક પણ કીધેલું હતું, એનું નામ છે કંઈક ગરમ મસાલા ઉપરથી હતું. યસે છે પી પેપર, હવે પીપર છે એનું નામ છે ગરમ મસાલાનું, બરાબર. એ હવે તમારે ગૂગલમાંથી સર્ચ મારી લેવાનું એ કેવું આવે, આનું હું એક્ઝેક્ટ વર્ડ નહીં કહી શકું. પ્રિન્સિપલ સેસ, અને તમને આ વર્ડ ન મળે ને તમારે જે શબ્દ ટાઈપ કરો ને એ ઇમેજીસમાં જોઈજો, એટલે કે ફોટોસમાં જોઈજો, એટલે તમને જલ્દી ખબર પડી જાય કે આને શું કહેવાય, તમે ડિક્શનરીમાં ન જોતા. પ્રિન્સિપલ સેઝ પિયા, વોટ્સ રોંગ વિથ યુ, તને શું થયું. પ્રિન્સિપલ એને ધ્રુજતા જોવે છે એટલે પૂછે કે તને શું થયું. નોટ ફિલિંગ વેલ, તારી તબિયત સારી નથી. દેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, મને લાગે છે કે તારા ભાઈને મારે બોલાવવો પડશે. આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર, એટલે કે તારા ભાઈને બોલાવવો પડશે. ગીવ મી હિઝ મોબાઈલ નંબર, મને એનો મોબાઈલ નંબર આપ. આઈ આસ્ક હિમ અબાઉટ ધ મંકી, હું એને વાંદરી વિશે પૂછી લઈશ. દેન આઈ ટેલ હિમ ટુ ટેક યુ હોમ, હાઉ ઇઝ ધેટ, અને હું તારા ભાઈને કહીશ કે તને ઘરે પણ લઈ જાય. હાઉ ઇઝ ધેટ, અને એ કેમ રહેશે. પિયર્સ ઇઝ ઇમિડિયેટલી સ્ટ્રેટનિંગ અપ, સીધી થઈ જાય છે જે આ વાત સાંભળીને. નો એટલે સીધી બેસે, સ્ટ્રેટનિંગ એટલે સીધું બેસવું, સીધો બેસે છે અચાનક.
અને કહે છે નો નો સર, આઈ એમ ઓકે, હું ઓકે જ છું, આઈ એમ ફાઇન. આઈ આસ્ક માય બ્રધર માય, હું મારા ભાઈને જ પૂછી લઈશ અબાઉટ ધ મંકી. આઈ મીન મારો એવો મતલબ, એટલે હું એને બોલાવી લઈશ મારા ભાઈને, એવું મી કીધું. પ્રિન્સિપલ સેઝ, વાય ચાઇલ્ડ, ઇટ ઇઝ યોર વેરી ઓન બ્રધર. કેમ? આ તો તારો જ ભાઈ છે. સી, હી હેલ ટેક યુ ટુ ધ સિક રૂમ. તને સિક રૂમ એટલે કે દવાખાને લઈ જવું, એ તને દવાખાને લઈ જશે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. અને એ મારા મોબાઈલમાંથી તારા મમ્મી પપ્પાને પણ ફોન કરશે. એન્ડ એટ ધ ટાઈમ આઈ કેન આસ્ક અબાઉટ ધ મંકી. એ સમયે હું મંકી વિશે પૂછી લઈશ. નાવ ઇઝ ઇન ધેટ ગ્રાન્ટ. બરાબર નથી? ઓ એસ, અવિક કમ હિયર પ્લીઝ. અવિકને પણ બોલાવી લીધો. અવિક એના સ્કૂલમાં જ ભણતો હોય છે, એને ફોન કરીને બોલાવવાની વાત નથી થઈ, પણ એને એના પિયુન દ્વારા બોલાવી લીધો હોય એટલે અવિક ત્યાં આવી ગયો હોય છે. એટલે પ્રિન્સિપાલ કે ઓ યસ અવિક કમ હિયર પ્લીઝ, અહીંયા આવો. અવિક રનિંગ અપ ફ્રોમ રાઇટ વિંગ. રાઇટ વિંગ એટલે કે જ્યાંથી એન્ટર થઈ શકે એ જગ્યાએથી આવે છે. રાઈટ એટલે જમણી સાઈડથી આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇઝ ઇન ટ્રબલ અગેન. મારી બહેનને કંઈ પ્રોબ્લેમ થયો છે ફરીને? પ્રિન્સિપલ સેઝ નો. પિયા સેઝ યસ. પ્રિયા કહે છે હા. પ્રિન્સિપલ, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. મને લાગે છે કે તારી બહેન છે એને તબિયત સારી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન. મને ખબર નથી એને શું થયું. સી સીમ્ડ ફાઇન. એ સારી જ હતી અન્ટિલ આઈ સ્ટાર્ટેડ આસ્કિંગ અબાઉટ યોર મંકી. જ્યાં સુધી મેં તમારા આ વાંદરી વિશે ના પૂછ્યું ત્યાં સુધી એને સારું જ હતું. અવિક સેઝ મંકી. અવિક પણ આશ્ચર્યચકિત થઈ ગયો. મંકી, કારણ કે એમના ઘરે હતું જ નહીં. એને ખબર હતી પણ પ્રિન્સિપાલને ખબર નહોતી કે એમના ઘરે છે કે નહીં. હવે પીઆઈએ નવી વાત ઘડેલી છે એટલે અવિક સમજી જાય છે. પ્રિન્સિપલ સેઝ હા હા, યસ યસ, યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા, તું કન્ફ્યુઝ થઈ ગયો છે. વોટ વિથ ઓલ ધ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચી. આ ગરમ મસાલા સાથે તમે કાળી મિર્ચીનું કરો શું? હા હા. હવે એ મજાકના મૂડમાં હોય. પ્રિન્સિપાલ છે એ અવિક સાથે મજાક કરતા હોય કે ગરમ મસાલામાં કાળી મિર્ચીનું શું કામ હોય એમ. હા હા. બટ યુ સી બેટા, તું જો, ઇટ ઇઝ લાઇક ધીસ. આ કંઈક આવું છે. યોર સિસ્ટર, તારી બેન, હેઝ ક્રિએટેડ સેન્સેશન. સેન્સેશન એટલે કે સનસનાટી મચાવી દીધી છે ઇન સ્કૂલ ટુડે, આજે, બાય ટેલિંગ હર ક્લાસ. એના ક્લાસમાં કીધું અબાઉટ યોર પેટ મંકી. તમારું જે મંકી છે પાલતુ પ્રાણી એના વિશે. પીપર, એનું નામ પીપર છે. યસ, અ સેન્સેશન. યસ, અને સનસનાટી જ મચાવી દીધી છે. અવિક સે સો પીપર હેઝ ગોન ટુ યોર હેડ ફાઇનલી હેઝન્ટ હી. એટલે અવિકે કીધું કે તમારા મગજમાં હવે આ પીપર છે એ ઘૂસી ગયો છે, બરાબર ને? પિયા છે નોડિંગ. પિયા હા પાડતી હોય. શી. અવિક સેઝ વોટ. એની બેન સામે જોઈને કહે છે શું? પિયા શી પીપર ધ શી મંકી હેઝ ગોન ટુ માય હેડ. અવિક પ્લીઝ એના ભાઈને શાંતિથી બાજુમાં આવીને સમજાવવાનો પ્રયત્ન કરે કે મંકી હેઝ ગોન ટુ માય હેડ, મારા મગજમાં મંકી ઘૂસી ગયું છે, મહેરબાની કરીને અવિકને સમજાવવાનો પ્રયત્ન કરે. અને અવિક સમજી જાય નો એકચ્યુઅલી ઇટ ઇઝ માય સિલી સિસ્ટર ફોલ્ટ. હવે શું કરે છે? એનો ભાઈ છે એને બચાવે છે. એટલે કે ટૂંકમાં એની વાત છે એ વાળવાનો પ્રયત્ન કરે છે કે અમારી બહેનનો જ વાત છે. માય પેરેન્ટ્સ નોઈંગ ધેટ, મારા પેરેન્ટ્સને ખબર છે that she can't handle any excitement for long. એટલે કે અહીંયા એને ખૂબ આનંદમાં લાંબો સમય નથી રહી શકતી. એના પેરેન્ટ્સ એવું કહે છે. હેવ સેન્ટ ધ પુઅર મંકી બેક ટુ સાઉથ અમેરિકા. એટલે આ જે મંકી છે એણે પાછું, એમાં પેરેન્ટ્સે સાઉથ અમેરિકામાં પાછું મોકલી દીધું છે. એટલે અહીંયા આવી કે એની બહેનનો બચાવ કરી લીધેલો છે એવી વાત કરી છે. ઓલ ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ, બધાય ક્લાસની બહાર ઊભા હોય અથવા જે પ્રિન્સિપાલનો રૂમ બહાર બધા ઊભા હોય, અંદર ઊભા હોય, એ બધાય ઇન્ક્લુડિંગ ધ પ્રિન્સિપાલ. ઓ દેટ ઇઝ ટુ બેડ. આ તો બહુ ખરાબ વાત થઈ.
ઘોષ ત્યાં પાછા આશ્ચર્ય થઈ જાય છે, આશ્ચર્યચકિત થઈ જતા હોય એટલે ઘોષ શબ્દ બોલે છે. એમેઝિંગ. અને કલ્પના કરો, પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી અરેસ્ટેડ. હવે પિયા છે એ પકડાઈ જવાની છે, મતલબ કે એનું વાત છે એ પકડાઈ જવાની છે. ત્યાં અવિક બોલે, યસ આઈ વોઝ હોપિંગ. હા, હું આશા રાખું છું દેટ શી વુડ બી. હા, તે પણ સમજી જશે. આઈ વિશ આઈ કુડ હેવ સીપેડ હર બેક ટુ ધ સાઉથ અમેરિકન જંગલ. એટલે કે હું પણ ઈચ્છા રાખું છું કે એને સાઉથ અમેરિકામાં પાછી મોકલી દીધી હશે જ. એટલે કે એના પેરેન્ટ્સે મોકલવાની શરૂઆત કરી હોય અને અહીંયા આવી કેમ કે છે કે ત્યાં મોકલી જ દીધી જ હશે. એન્ડ કેપ ધ મંકી ઇન્સ્ટેડ. આ મંકીને અહીંયા રાખવા કરતાં ત્યાં એને મોકલી દેવું વધારે બેટર હતું. બેલ રિંગ્સ. અને બેલ રિંગ એટલે કે જે રિસેસનો ટાઈમ પૂરો થાય એટલે બેલ રિંગ્સ થાય છે એટલે વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ધ ચિલ્ડ્રન ટુવર્ડ ધ વિંગ્સ. હવે બાળકોને અને શિક્ષકો પ્રિન્સિપાલ અને બાળકો છે શિક્ષક છે બાળકોને ક્લાસમાં પોતાના ક્લાસમાં મોકલવાનું શરૂ કરી દે છે. પ્રિન્સિપલ સેઝ, વેલ દેટ ઇઝ એન્ડ ઓફ ધેટ. હવે આ બધી વાત પૂરી. ટુ બેડ. આ બહુ ખરાબ વાત છે. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ. કે આપણે કોઈ વ્યક્તિ આ મંકીની મુલાકાત નહીં લઈ શકીએ. સચ એન એમેઝિંગ ક્રિએચર. કેટલું અદ્ભુત પ્રાણી છે. નાવ કમ ઓન એવરીવન. ચાલો બધા બેક ટુ ક્લાસમાં જતા રહ્યો. ટીચર સેઝ કમ ઓન એવરીવન બેક. બધા ક્લાસમાં જાઓ, ચાલો બધા. પ્લીઝ ગેટ બેક ટુ ક્લાસમાં બેસી જાઓ. બ્રેક ટાઈમ્સ ઓવર. બ્રેક ટાઈમ પૂરો થઈ ગયો છે. એઝ ધ ચિલ્ડ્રન લીવ. જેવા બાળકો જાય છે, ડ્રેગિંગ ધેર ફીટ. એમના પગો ઘસડતા જાય છે. અનવિલિંગલી. ઈચ્છા ના હોય છતાં. એન્ડ મટરિંગ. અને મનમાં કંઈક બોલતા હોય છે. એન્ડ ગ્રમ્બલિંગ. અને બણબણાટ કરતા હોય છે. પિયા મૂવ્સ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઇટ. અને પિયા પણ પોતાની જગ્યાએ જતી રહે છે. પિયા એસાઇડ થેન્ક્સ અ લોટ. એના ભાઈને કહેતી જાય છે, અવિક યુ હેવ સેવ મી. તે મને બચાવી લીધો. અવિક સેઝ દેટ્સ નોટ ઇનફ. આટલાથી નહીં થાય. એટલે કે આભારથી નહીં થાય. નાવ ફોર ધ હોલ મંથ. આખા મહિનાની યોર ચોકલેટ્સ આર માઇન. મારી થઈ જશે તારી ચોકલેટો. તે ઓ નો ભૈયા પ્લીઝ. આમ નહીં પ્લીઝ ભૈયા. આ રીતે આ પાઠ પૂરો થાય છે અને તમારે ગ્લોસરી આ પાઠની લખવાની છે અને આ પાઠ આપણે અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ.